રે વીરા બધા હા મહારાજ અરાજની રયાત મને ડગલે ને પગલે વાંધ્યા ના બેણા બોલે છે આવા બેણા મારાથી સહન થતા નથી હવે મારાથી આગળ નહીં હલાય માટે ચાલો રાજ તરફ પાછા લેવી રાજાની પ્રધાન બની ચાલિયા રે ગાય છે રાજની ગરબા રાજાની પ્રધાન બની ચાલિયા રે
કરું મારા દલડાની વાત અજમલ હેમ સાથી હાંભળો રે આજે જાતા રે બારી પાછા વળિયા રે એ સતી મારા દુકાન આલે કો જાતા રે બારી પાછા વળિયા રે આજે કુકરણ ગઢની પ્રજા સતી મન મેણા રે બોલે એ અજમલ વાદીઓ કેવા કુકરણ ગઢની પ્રજા સતી આવા મેણા રે બોલે આજે સેવા કરતા મારો મુજને પ્યારું રે લાગે એ બોલો મારો આદિયો અવતાર જીવા કરતા મારો મુજને પ્યારું રે લાગે મારે લગુરે શિવના શરણો મારે એક વારુડા કાયા ના કલ્યાણ અમને જવાજો શિવના શરણો મારે होने प्रधान आज नगर में मालपाई नगर ससाय क्या था राजवी नयात मने डगले ने पगले वांझ्या ना मेढ़ा बोले से सती अरे सोमनाथ पोकरण गढ़नी प्रजा बोले मारे मात मनना होने वाला अनुभवती बेला स्नाप मारे सोमनाथ अरे सती पोकरण गढ़नी प्रजा डगले ने पगले वांझ्या ना मेणा बोले से आवा मेणा माराથી સહન થતા નથી જતી अरे हां सोमनाथ કહો તો પેલા
આપણે લાતા રે લક્ષ્મીને સગુણાદી કરી રે હોજી હોજી આપણા લાડોણીએ હેર મેરે તણતાળતી કરી રે હોજી હોજી જગદંબાના ઝાંખી પડેલી ત્રણ દીકરીઓ પણ આંગણા રમે છે લાસ્તા લક્ષ્મણ સગુણા અને સોમનાથ ત્રણ દીકરીઓ પણ આંગણા રમે છે સદા સોમનાથ તો મેં કહ્યું કે આપણે વાંજા સવી મારા નામ અરે હા સતી તમે સમજ્યા નહીં દીકરી તો એક પારકા ઘરની આસ કહેવાય હા સોમનાથ કદાચ આપણે એને આજે પરણાવી દેવી તો કાલ પોતાને સાસરે વહી જાય પાછળ સતી આપણો કોઈ રાજકુંવર હોય તો સતી આ મારા રાજ હાલે નકર એક દિવસ આ રાજને થાળા દેવા સતી આ રાજની રયાત મને ડગલે ને પગલે વાંજ્યા ના મેણા બોલે છે આવા મેણા મારાથી સહન થતા નથી માટે મારે ઘોર વનમાં જઈ મારે મારી કાયાનું કલ્યાણ કરવું છે મારી પ્રજાનું મારે કલ્યાણ કરવું છે માટે મને શિવના શરણે જવાની રજા આપો સતી અરે હા સોમનાથ તમારે તપ કરવા જાવ તો મારે પણ કઈ જ્ઞાન નથી પણ અત્યારે પછી સગુણા જે 20 વર્ષની ઉંમર લાયક થઈ ગઈ છે તો ના ઘડિયા લગ્ન કરી જાવ તો પાછળથી કોઈ વાત મરણાત મને ચિંતા ન આવે ભલે સતી તો હું સગુણા દીકરીના લગ્ન કરી પછી વનમાં સીધાવી થાય મેરા પ્રધાન આપણા રાજમાંથી રાજગોરને બોલાવો એવા પ્રધાન બોલાવે ગોરદેવ આવજો રે એ આવજો રાજ દરબાર પ્રધાન બોલાવે ગોરદેવ આવજો રે રજવાડી કોર દેવ આવ્યા રે આવ્યા વીરા રાજ ને દરબાર રજવાડી કોર દેવ આવ્યા રે અરે વીરા પ્રધાન અત્યારે રાજ દરબારની અંદર બોલાવવાનું કારણ મહારાજા બોલાવે અરે મહારાજને પ્રણામ પધારો ગોર મહારાજ તમને પણ રાજા અજમલના પ્રણામ અરે હા મહારાજ અત્યારે રાજ દરબારની અંદર બોલાવવાનું કારણ અરે હા ગોર મહારાજ તમને બોલાવવાનું એક જ કારણ છે આજે મારી દીકરી સગુણા
ઉંમર લાયક થઈ ગયા છે. એમનો 1.25 ને શ્રીફળ લઈ તમારે દેશ અને પરદેશ એના સપન માટે જવાનું છે. ભલે મહારાજ. લોક મારા આ 1.25 ને શ્રીફળ લઈ તમે દેશ અને પરદેશ જાજો. બેન સગુણાના સપન કરી વેલા પાછા પધારજો. બહુ સારું મહારાજ. એવા પોકરણ કડકી ગોર દેવ હાલિયા રે. હાલ્યા દેશ ને પરદેશ પોકરણ કડકી ગોર દેવ હાલિયા રે.